આવા વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાના હોય ને બહુ જ મજા આવે. જો આ પ્રકાશભાઈ આપડા છે ઓછા પડશે એવી વાત કરાય છે. ઠંડુ વાતાવરણ હોય મસ્ત અને ગરમ ગરમ ભજીયા એવી મજા આવે. તમને પણ આવા વાતાવરણમાં ભજીયા ખાવાનું ગમતું હોય કોમેન્ટ કરી દેજો, બરોબર ને? તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. આપણે 1 to 100 ડે નો જે વિડીયોનો ચેલેન્જ લીધો છે એનો આજે બીજો દિવસ છે અને આજે આપણે બીજી વિડીયો અપલોડ કરીશું આજે સાંજે. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી ગબ્બર મુગ પુલાવ શોપ પર. અને શોપનું જે બધું કામકાજ છે આપણે કરી દીધું છે, સેટઅપ કરી દીધું છે. ઓકે, વઘાર પણ વાગી ગયો છે મગ પુલાવનો. અને આપણા પ્રકાશભાઈ છે તે અત્યારે કુબી સમારે છે. પ્રકાશભાઈ, કેટલી વાર લાગશે હજુ? તમે બોલ્યા નહીં, વગર મારે એવું રેડી જ છે. બરોબર છે. બસ બીજા વઘાર માટે જે સામાન છે એ રેડી રાખે છે તો આપણને તકલીફ ના પડે. તો આજે આપણો વ્લોગ છે બીજો દિવસ વ્લોગનો, તો પૂરો વ્લોગ જોજો. અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો આપણે આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. તો તમને તો ખબર જ છે કે નવરાત્રી ચાલુ છે અત્યારે, અને નવરાત્રીમાં પણ વરસાદ ફૂલ ચાલુ છે ધોધમાર. તો કાલે રાતે પણ ફૂલ વરસાદ પડેલો, તો નવરાત્રીમાં મજા નથી આવી. તો રાતે અમે વિચારેલું કે શોપ નહીં ખોલીએ, પણ પછી સવારમાં મોસમ સારું થઈ ગયું તો શોપ ખોલી દીધી છે. તો આજે પણ વાદળ છવાયેલા લાગે છે થોડા થોડા. તો જોઈએ આજનું મોસમ કેવું રહેશે. અને આજે આઠમ છે તો જોઈ લો. આજનું મોસમ ખરાબ જ લાગે છે. આજે પણ વાદળ છવાયેલા છે બહુ જ બધા, પણ આપણે શોપ ખોલી દીધી છે. પ્રાર્થના કરીએ કે આજે વરસાદ ના આવે, જ્યાં સુધી આપણી શોપ બંધ ના થાય ત્યાં સુધી, નહીં તો આપણને ખોટ જશે. તો જોઈએ છે હવે બપોર સુધી શું અને કેવું વાતાવરણ રહે છે. ચલો, તો આપણા ગોપાલભાઈ છે આપણું મૂડ ફ્રેશ કરવા માટે મસ્ત ચા લઈને આવી ગયા છે. તો હવે આપણે ચાનો આનંદ ઉઠાવીશું. અને વાતાવરણનું લાગે છે કે વરસાદ આવી શકશે એવી ગણતરી બેસે છે. પણ હવે વરસાદના લીધે આપણી શોપ બંધ રાખી અને ફૂડ ખાઈએ એવું તો ના કરાય. તો ચલો આપણે પેલા ચા પી લઈએ. ઓકે. ચાની ફિલિંગ છે જે અમુક અમુક લોકો છે તે જ સમજી શકશે કે ચા એ શું છે એમ. અને ગાઈસ, તમને પણ જો ચા પસંદ હોય તો કોમેન્ટમાં જણાવજો કે કોને કોને ચા સૌથી વધારે પસંદ છે. તો ચા પીને બહુ જ મજા આવી ગઈ છે. અને વાતાવરણ પણ એનું વાતાવરણ બદલી નાખ્યું છે. બહુ મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. જોઈ લો, બહુ મસ્ત પવન આવે છે અને ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. તાપ પાડી દીધો છે. તો આજે નવરાત્રીમાં મજા આવશે રાત્રે. અજયભાઈ છે આપડા, એ મગ પુલાવ ખાય છે. એ ટેન્શનમાં છે કે વરસાદ પડશે કે નહીં પડે. એ નવરાત્રીની આજે છેલ્લો દિવસ છે આઠમ અમારા મંદિરે. તો અજયભાઈ નો બહુ ટેન્શન છે કે વરસાદ પડશે કે નહીં પડે. તો નહીં પડે આજે, કારણ કે તાપ કાઢી નાખ્યો છે અને વાતાવરણ એકદમ ખુલ્લું મસ્ત થઈ ગયું છે. તો આજનું વાતાવરણ બહુ મસ્ત છે. તો પ્રકાશભાઈ કે આજે કઈક ચટાકેદાર નાસ્તો કરીએ. તો મારા અજયભાઈ છે એ નાસ્તો લઈને આવ્યા છે. તો ચલો કઈક ચટાકેદાર નાસ્તો કરીએ. તો અજયભાઈ છે આવી ગયા છે. શું લાયા છો અજયભાઈ? ભજીયા લાયા છે એમ. તો અજયભાઈ ફેમસ ના દાલ વડા મસ્ત ભજીયા લાયા છે. તો ચલો નાસ્તો કરીએ. અજયભાઈ છે એ ચટણી માટે વધારે પડિયા લઈને આવી ગયા છે એવું લાગે છે. ચટણી ઓછી છે, પડિયા વધારે છે. તો ચલો, તમારે પણ ભજીયા ખાવા હોય તો આવી જાઓ. આ ટેબલ અહીંયા લાવી દે. ચોક્કસ દઉં. તો તમારે પણ ભજીયા ખાવા હોય
તો આવી જાઓ. જો દાળ વડા બહુ મસ્ત ગરમ ગરમ છે. બોલો મોટા ભાઈ. આવી ગઈ. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. ચલો. આવા વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાના હોય ને બહુ જ મજા આવે. જો આ પ્રકાશભાઈ આપડા છે, ઓછા પડશે એવી વાત કરાય છે. ઠંડુ વાતાવરણ હોય મસ્ત અને ગરમ ગરમ ભજીયા, કેવી મજા આવે. તમને પણ આવા વાતાવરણમાં ભજીયા ખાવાનું ગમતું હોય કોમેન્ટ કરી દેજો, બરોબર ને? તો આજે તો બહુ જ મજા આવી ગઈ ઠંડા ઠંડા વાતાવરણમાં મસ્ત ગરમ ગરમ ભજીયા ખાઈને. તો આજે આપનો જે આજનો વ્લોગ છે એ પૂરો કરીશું આજની વિડીયો, અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં અને નવી વિડીયોમાં. તો તમે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લોજો, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમને આપણો વ્લોગ કેવો લાગ્યો, વિડીયો કેવી લાગી, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ચલો મળીએ બીજા વ્લોગમાં, કાલે મળીએ, બરોબર છે? જય માતાજી, જય શ્રી રામ.